સુરત જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીને વધુ એક સફળ ટ્રેપ હાથ લાગી છે। કામરેજ તાલુકાની હલધરુ ગ્રામ પંચાયતમાં લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરની એસીબીએ રંગે હાથ અટકાયત કરી હતી। મળતી માહિતી મુજબ હલધરુ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભરતભાઈ બચુભાઈ વાળા અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર નિખિલભાઈ સંજયભાઈ ભાલિયાએ નવા બાંધકામ થયેલ રહેણાંક મકાનની આકારણી કરી આપવા બદલ ફરિયાદી પાસે ₹7,500 ની લાંચની માંગ કરી હતી। આ અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આકારણીના કામ માટે ₹7,000 થી ₹14,000 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાના આક્ષેપો હતા। પૂર્વ આયોજન મુજબ એસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી અને બંને આરોપીઓને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ સફળ ટ્રેપ બાદ એસીબી બંને આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।